મારા જેવા અનેક કાર્યકર્તા આજે સમગ્ર દેશમાં એક ખુશીની ક્ષણમાં છે, એટલા માટે કે બંગાળ વર્ષો થયા જે ભારતીય જનતા પાર્ટીનું શાસન નહોતું, અવિરતપણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ત્યાં કુરબાની આપતા અને અમારા સ્થાપક પ્રમુખ શ્યામા પ્રસાદ મુખર્જીનું બલિદાન એ પણ આજે એને પણ અમે શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ કે પશ્ચિમ બંગાળ કે ગયા વખતે 2021માં 77 બેઠક હતી, 77 બેઠક એટલું બધું જન સમર્થન ભરપૂર પ્રેમ એ બંગાળનો મળ્યો છે. નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ બંને ગુજરાતીઓએ આજે કબજો કર્યો છે, ત્યારે 200 કરતાં વધારે સીટ એ ભારતીય જનતા પાર્ટીને મળી છે. ત્યારે ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ કોઈ પણ રાજ્ય હોય ત્યાં વિજય પતાકા, કેસરી પતાકા એ ભારતીય જનતા પાર્ટીના આજે લહેરી રહ્યા છે. જે બંગાળમાં ભયની રાજનીતિ હતી, તૃષ્ટિકરની રાજનીતિ હતી, એનો અંત આવ્યો છે અને હવે ફરીથી અન્ય રાજ્યોની જેમ એક વિકાસશીલ રાજ્ય પશ્ચિમ બંગાળ બનશે એવી મને શ્રદ્ધા છે. આજે અમારા સ્વાભાવિક રીતે ઝાલમુરી એ પણ આજે ગુજરાતના બંને સપૂતોએ નરેન્દ્રભાઈ અને અમિતભાઈ આજે પ્રચલિત કરી દીધી છે. ત્યારે અહીંયા રાજકોટ મહાનગરમાં પણ કાર્યકર્તાઓ આજે વિજય વિશ્વાસ સાથે ઉજવી રહ્યા છે. ત્યારે અહીંયા પણ કાર્યકર્તાઓએ ઝાલમુરી ખાઈ અને નરેન્દ્રભાઈ મોદીને સમર્થન આપ્યું છે કે નરેન્દ્રભાઈ આપ આગળ વધો, અમે તમારી સાથે છીએ.